મુજબ હાલ જસદણ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ છે. આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ મતદાનનો દિવસ છે. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે. પ્રાથમિક વિગતો જોઈએ તો જસદણ નગરપાલિકાના કુલ 7 વોર્ડની ચૂંટણી છે. તેના માટે ટોટલ મતદારો 37,840 એલિજિબલ મતદારો છે જે મતદાન કરવા માટે સક્ષમ છે. પોલીસ સ્ટાફની વાત કરીએ તો સંવેદનશીલ એમની પેટ્રોલિંગ પાર્ટી સહિતના સ્ટાફ જોઈએ તો 150થી વધારે પોલીસ સ્ટાફ આમાં રોકાયેલો છે. ડીવાયએસપી થી લઈને પીઆઈ, પીએસઆઈ દરજ્જાના તમામ અધિકારીઓની નિમણૂક થઈ ગયેલ છે. બીજું અમે એક ખાસ ધ્યાને મૂકીએ કે ટોટલ વોર્ડ 7 છે એ પૈકી વોર્ડ 1 અને 6 એમાં એક સીટ છે એ બિનહરીફ થયેલ છે. એટલે આ વોર્ડ 1 અને 6માં મતદારો 3 મત નાખી શકશે. બાકીના એ સિવાયના 5 વોર્ડ છે એના તમામ બૂથો પર 4 મત રજીસ્ટર કરી શકે છે. નગરપાલિકા ચૂંટણીમાં તમામ મતદારો ખાસ ધ્યાન રાખે કે વોર્ડ 1 અને 6માં 3 મત આપી શકશે અને ત્યારબાદ રજીસ્ટર બટન દબાવવાથી એમનો મત નોંધાઈ જશે. બાકીના જે 2, 4, 5 અને 7 વોર્ડ છે એમાં 4 વોટ નાખી શકશે અને ત્યારબાદ રજીસ્ટર બટન દબાવીએ એમનો મત રજીસ્ટર થઈ જશે. મેં અગાઉ વાત કરી એમ સંવેદનશીલ બૂથની સંખ્યા 14 છે જે અલગ અલગ કારણોસર એક્સરસાઇઝ કરીને ડિસાઇડ થયેલા છે. બૂથની અંદર કોઈ મતદાર મોબાઈલ લઈ જઈ શકશે નહીં, એટલે તમામ મતદારોને અપીલ છે કે એમાં વહીવટી તંત્રને જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં સહયોગ કરે અને અંદર મોબાઈલ લઈ જવાનો આગ્રહ ન રાખે. બીજું કે લોકશાહીનો અવસર છે, વધારેમાં વધારે મતદાન કરે, આમાં ભાગ લે આ પ્રક્રિયામાં. એની તમામ મતદારો જે જસદણના નાગરિકો છે એમની અમારી અપીલ છે. બીજી બાબત કે જે આવતીકાલે જે મતદાન થશે એના અન્વયે મતગણતરી 18 તારીખના રોજ મોડલ સ્કૂલ ખાતે સવારે 9 વાગ્યે શરૂ કરવામાં આવશે.